ટાઈટ ટાઈટ તો જો આ તો હારું થયું યા ટાપણા પાસે બેઠા આપણે નહીં તો ટાઈટ ના આપણે થરી જાત એક તો ખીહર ને બે દી તો બહુ ટાઈટ પડે ને ઠંડો વાય એવો વાય હો બાકી બહુ ઠંડી લાગે છે કેટલી ટાઈટ પડે છે આમ તો જો અને આવી હારી ટાઈટ ના આપણને ભજીયા મળી જાય એટલે વાત જ પૂછોમાં મજા જ પડી જાય હો બાકી બહુ મજા પડી ગરમા ગરમ ભજીયા ને એવી ટાઈટ હે મંગનિયા મને તો એમ થાતું તું કે બબીતાજી ભજીયાના પ્રોગ્રામમાં નહીં આવે ના પાડી દેશે એને જો ને એનું બોડી મેન્ટેન કેવું કર્યું છે મને એમ કે ભજીયા ને એવું બધું તેલવાળું નહીં ખાતા હોય ત્યાં તો ઈ આવ્યા અને મને જોઈને બહુ નવાઈ લાગી ઓહો હો બબીતાજી તમે ને અમારા આંગણે ભજીયા ખાવા પધાર્યા ઓહો હો હું વાત છે મને તો હાસીન એટલી આશ્ચર્યચકિત ને નવાઈ લાગી જિગ્નેશભાઈ થોડું હળવે હળવે બોલો 5 વર્ષ તમારી બાજુમાં જ સોનલ ભાભી બેઠા છે એ કઈ ખાંભરી જાહે ને તો લોસો પડી જાહે ને તમારી આ ઉત્તરાયણની બધી મજા ઉપર પાણી ફરી જાહે બબીતાજી તમે હોતા ને આવું ભજીયા ને મરચા પટ્ટી ને મેથીન ગોટા ને કાંદા વડી ને બધા ભજીયા ખાવશો તમને હોતા ને આવું ભાવે છે મને તો એમ કે તમે ઓલું ડાઈટ પ્લાનિંગ કરતા હશો ને આમ જુઓ ને તમારું શરીર નકરા હાડકા દેખાય છે એટલે મને એમ થયું કે તમે આવું બધું નહીં ખાતા હો ના સોનલબેન ભજીયા તો મારા એકદમ ફેવરિટમાં ફેવરિટ ડિશ છે ભજીયા જોઈને તો હું પોતાની જાતને રોકી જ નહીં શકું સવારે હું 2 કલાક વધારે એક્સરસાઇઝ કરી લઈશ પણ ભજીયા તો હું ખાઈ જ લઉં છું જોયું કેતો તો ને બબીતાજીને મારી જેમ ભજીયા બહુ ભાવે છે હવે તો હાલતા ને ચાલતા હું ભજીયાનો પ્રોગ્રામ કરાવીશ એટલે એ બાને બબીતાજી પણ ભજીયા ખાવા આવે ઈ હારું કહેવાય તમાર બાકી આ જો કાઈક તમે અમારી જેમ ખાતા પીતા રહ્યો ને તો થોડાક શરીરમાં હારા દેખાવ ને થોડીક નરવાઈ રે તમારે શરીરમાં ને હાસવા શિયાળામાં ટાઈટના ભજીયા ખાવાની તો મજા જ કાઈક અલગ છે હવે એવું લાગે તો તમે અમારી હારે પ્રોગ્રામમાં જોડાતા રહેજો એટલે તમને મજા પડે ને અમને મજા પડે એ આમ ડીશુમાંથી ભજીયાની ડીશુ ખાલી કરો તો અહીંયાથી કાઈક ગરમ ગરમ આવા દઉં એ આવા દ્યો તમારે અહીંયા ડીશુ ખાલી કરવા જ બેઠા છીએ અમે અત્યારે તો આ શિયાળામાં મેથીની ભાજી કોથમીર લીલું લસણ આદુ લીલા મરચા આ બધું એટલું મસ્ત અને ફ્રેશ મળે છે ને કે એમ થાય કે દરરોજ ભજીયા બનાવીને ખાધા જ રાખીએ એ ચીબલી મેં હમણાં લીલા મરચાની નવીન રીતની ચટણી બનાવી છે તો તારી રેસીપી શીખવી હોય તો કાલ મારા ઘરે આવજે હું તને શીખવાડીશ મારે પણ શીખવી છે ઓલા હેમુન પપ્પાને બહુ ભાવે છે તીખી ચટણી અને હું બનાવું તો મારાથી સારી બનતી જ નથી ખબર નહીં કેમ કાળી જ પડી જાય છે તો તું મને શીખવાડજે ને સોનકી હા તો એક કામ કરીએ કાલ બપોરે તમે ત્રણેય મારા ઘરે આવી જજો હું બપોરે 12 વાગે તમારે ત્રણેયની રાહ જોઈશ અને હું તમને ચટણી બનાવતા શીખવાડીશ હા સોનલબેન મારે પણ એ ચટણી શીખી જ લેવી છે કેમ કે અમુક વેરાયટી સાથે એ ગ્રીન ચટણીનું કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગે છે ઓહો હો આજે સાંડો ક્યાંથી કઈ દિશામાંથી ઉઈ ગયો છે ને કાલ તો વળી બબીતાજી કાલ મારી ઘેર આવવાના છે ઓહો હો ચાંદલિયો ઉગ્યો મારે ઘેર ચાંદલિયો ઉગ્યો રે મારે ઘેર જિગ્નેશભાઈ તમે ધીમા પડો ઓલા સોનલ ભાભી સાંભળી જાહે તો તમારી બધી મજા બગડી જશે ને સાંડલિયો ઉગ્યો કઈ દિશામાંથી ઉગ્યો ને એ જોવા લાયક નહીં રહ્યો બધી દિશા ફરી જાહે તમે તે વળી રાજુભાઈ ભજીયાના હારા કારીગર છો હો એવા હારા ભજીયા બનાવ્યા ને બટેકા પૂરી કાંદાના ભજીયા મરચાના આખા ભરેલા ભજીયા રતાળુ પૂરી ઓલા બાકી વૈધા તે તમે તો કેળા નહીં ભજીયા બનાવી લીધા હો એ રેસીપી કાઈ તમને નવી લાગી બહુ હારા બનાવ્યા હો તમે તમારા જેવા ભજીયા તો અમારાથી બાયોથી ઘરે નો બને તમારે સોનલબેન જઈ તમને ભજીયા ખાવાનું મન થાય તો કહી દેવાનું આપણે પ્રોગ્રામ ગોઠવી દેવું હા એની તો અમારે ક્યાં ઉપાધિ છે તમે શોધ ને ભજીયાના હારા એવા કારીગર પછી અમારે ક્યાં ઘરે બનાવવાની જરૂર પડે આ મન થયું ને આ બકડીએ સડાવ્યું ને આ ભજીયા ખાધા આજે તો બાકી ઉત્તરાયણની મજા જ કાંઈક અલગ છે હો હવારથી લઈને ટેટાણ સુધી મજા કરી છે હવે તો કામે જવાનું થાહે તોય આળસ આવશે તો નો જવાય કામે કોણ કે છે તમને કામે જવાનું પૈડા દેતા હોવ તો મારી પાસે ઘરમાં હા મારી સોનકી તે આજે હાવ હાસી વાત કરી મને એમ થાય કે હું ઘરે મારી સોનકી પાસે પૈડો રહું
જાવ ને હાવ ખોટા તે વળી. હું તમને ઓળખું ને હું તમને બરાબર ઓળખું હો, ખોટા તે વળી. રવિવારના દી રજા નથી રાખતા અને હું તમે ઘરે રહેવાના. તો સાનુની ભજીયા ખાવા માંડને. તમે તો છો જેવા. આજે તો ઘરમાં બધા એટલા થાક્યા હશે ને કે છોકરાઓ ને બધાય ટાઈટના ઓઢી ઓઢીને હુઈ ગયા હશે. કેમ હવાર પડવાની છે ને એ જ ખબર નથી પડવાની. નકરી દોડધામ જ કરી છે આજ આખો દી. મારી છોકરાઓ જો ઘરે હુઈએ જ ગયા હશે. આજે પણ મજા જેવી પડી. ઉત્તરાયણની મજા ને એમાં અલગ રાત્રે આપણે આ ભજીયાની મજા. આખો દિવસ મજા જ મજા કરી. ને સાંભળો જિગ્નેશ, એ જિગ્નેશ તમને કહું છું, આમ સાંભળો છો? આમ જો ભજીયા માપે ખાજો, નકર ઝાડા થઈ જાહે. અને ઝાડા નો થાય તો ખોટી ફાકી પીવી પડશે. એની કરતા તમે માપે ખાજો. ખોટી તબિયત બગડે એની કરતા માપે ખાવું સારું. ચણાનો લોટ ખોટો અવળો ન પડે તમને. યા સોનકી પણ બબીતાજીની સામે પણ હું બોલેમ બોલ થઈ છે. ફાકી પીવી પડશે ને ભજીયા ઓછા ખાજો ને પોતાનું નથી કરતી ને અહીંયા મારી ઉપાધિ કરવા બેઠી છે. સોનકી પણ સોનકી જ છે હો.